એ કનૈયા જ્યારે માખણ ચોરીની અનેક લીલાઓ કરતા હોય તો યશોદા મૈયા પૂછે ગોપીઓને કે તમે એવું તો શું કરો છો કે જેના કારણે મારો કનૈયો તમારા ઘરે માખણ ચોરી કરવા આવે છે? એટલે ગોપીઓ કહે કે બીજું કઈ નહીં મૈયા, અમે બસ પોતે માખણ બનાવીએ છીએ. ને માખણ બનાવવાની કેવી પ્રક્રિયા છે કે જ્યારે અમે દહીંને જમાવીએ ત્યારે પણ અમે કૃષ્ણનું સ્મરણ કરીએ, દધી મંથન કરીએ ત્યારે પણ રોજ સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિ કરીને કનૈયાનું સ્મરણ કરતા કરતા દધી મંથન કરીએ છીએ. રસોઈ બનાવો, તમે કઈ પ્રસાદ બનાવો તો શું હોય? કનૈયાનું સ્મરણ. કે પછી આમ સામે વિડીયો કોલ ચાલતો હોય, હા પેલા એ આમ જ કર્યું, તમને ખબર પડી, આમ થયું તેમ થયું, ને જોડે શાક એ કપાતું જાય, પછી ગુસ્સો આવે તો જોજો આંગળું ના કાપતા. ના ના, તમે તો સાચવીને જ શાક કાપતા હશો, પણ એ જે કોઈક ત્રીજા વ્યક્તિનો ગુસ્સો જે શાક પર નીકળે અને એ શાકમાં પછી જે વઘાર લાગે અને એ પછી શાક તમે આખા ઘરને જમાડો, એટલે ઘરની બુદ્ધિની શું દશા થાય? આપણે કહીએ બુદ્ધિ બગડે છે, બુદ્ધિ બગડે છે. આમ ક્યાંથી બગડે છે? આપણા જ ઘરમાંથી, આપણા પોતાના જ ઘરમાંથી બગડે છે. અન્ન એવો ઓડકાર કયું છે ને, એટલે અન્ન એવો ઓડકાર એટલે કોના ઘરે જઈને જમ્યા એવું નહીં, કેવું જમ્યા, કેવા ભાવથી બનાવેલું જમ્યા. જ્યારે રસોઈ બનાવતા હોઈએ ત્યારે અન્નપૂર્ણા સ્તોત્ર છે, ગોવિંદ દામોદર સ્તોત્ર છે, કોઈક ભજન છે ભગવાનના, એ લગાડો, મંત્ર ના થાય તો. અને ભગવાનનું નામ લેતા લેતા ભોજન બનાવો, ભાવ રાખો કે આ ભોજન હું મારા ભગવાન માટે બનાવી રહી છું, અને એ ભાવથી ભોજન બનાવો. યશોદા મૈયાએ જ્યારે આ વાત સાંભળી એટલે પોતે પણ વિચાર કરે કે હું પણ આ રીતે માખણ બનાવું ને મારા લાલાને ભોગ જમાડું. અને યશોદા મૈયાની ઈચ્છાના કારણે મૈયા દધી મંથન કરવા બેસે ને મૈયાને પોતે દધી મંથન કરતા જોઈ લાલા ઉત્સાહિત થઈ જાય, લાલા પ્રેમમાં આવી જાય ને આવીને મૈયાના ખોળામાં બેસી જાય, મૈયાને આલિંગન કરી લે, લાડ લડાવે. લાલા ખુશ છે, કનૈયા ખુશ છે કે અરે મારી મૈયા પોતે મારા માટે માખણ બનાવી રહી છે. અને એ જ સમયે ભગવાનની પ્રિય ગાય અને એનું દૂધ ચૂલા પર મૂક્યું છે. ભગવાન એના સિવાય કોઈનું ગાય, કોઈ પણ ગાયનું દૂધ નથી પીતા, એટલે જલ્દીથી એ દૂધ ઉભરાય એટલે મૈયા એ તપેલી ઉતારવા માટે દોડે. આ દૂધનું આજથી નથી, યશોદા મૈયાથી ચાલ્યું આવે છે. આપણે ધીમો ગેસ કરીને દૂધ મૂકીને આવું છું દીવો કરીને, પછી દીવો રે એક બાજુ ને સીધા દૂધ પાસે. ભગવાન પાસે જઈએ ત્યારે એ સમયે બીજું કોઈ કામ આમ ઓપ્શનમાં નહીં રાખવાનું કે કુકરને આમ દાળને બાફવા મૂકી છે ને હું દીવો કરીને આવું. એ દાળમાં જ રહીએ, પછી આપણે દાળમાં જ હોઈએ, ભગવાન પાસે હોઈએ જ નહીં. પ્રભુ પાસે તો કેવું જવાય, ભારહીન. આ કામ જેટલા પણ છે સંસારના, એ બધા કામને એક બાજુ મૂકીને જે સમય છે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ એ પૂરી ભગવાનને અપાય કે હું પહેલા આટલું કરી લઉં અને પછી હું મારા આગળના કામ કરું.